मुक्ति में संसार है त्रिलोक में है चर्चा गरिमा परिसर में आज उत्सव सरवाणी वरस આપણે ઉત્સવપ્રિય પ્રજા છે। દિવાસા પછી ધાર્મિક તહેવારોની શરૂ થઈ જાય છે। રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે રમતગમતની રમતગમત દિન, મિત્ર દિન, પ્રજાસત્તાક દિન આ મહિનાને જ આ બધા તહેવારો આ મહિનાને જ દેન છે। આપણે સભ્યગણોના સહકારથી સરસ મજાના કાર્યક્રમો અને સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આપ સૌનો સહકાર ન હોય તો અમે આટલા સુંદર કાર્યક્રમોનું આયોજન કરી શકીએ જ નહીં। આજે આપણે સભ્યોબેનોના અથાગ પરિશ્રમથી પર્વ પંચાયતનો કાર્યક્રમ માણી શકીશું। કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મહેનત કરનાર કાર્યક્રમના આયોજન અધ્યક્ષ પ્રભાબેન અને મંત્રી ડિમ્પલબેન તથા કલાકારોને મારી ખૂબ 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 અભિનંદન। પ્રમુખ ધર્મિષ્ઠાબેનના ઉત્સવને પણ હું બિરદાવું છું। હવે 4 દિવસ રહીને 15મી ઓગસ્ટ છે તો હું ખાલી 15મી ઓગસ્ટ વિશે કહીશ। 15મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિન, આઝાદ દિન। આપણા નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ સતત લડત આપી એમના સમર્પણને આ તહેવાર આભારી છે। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ તો શહીદોના બલિદાન, સમર્પણ અને ત્યાગની ભાવનાને યાદ કરી એમના પરિવારજનોને કૃતજ્ઞતા સ્મૃતિદર્શક અર્પણ કરવાનું છે। याद रखेंगे वीरों तुमको, याद रखेंगे वीरों तुमको हरदम, यह बलिदान तुम्हारा है, हमको तो है जान से प्यारा, यह गणतंत्र हमारा है। आओ माँ भक्ति ने सलामती वंदन करिए અને આન બાન શાન માટે આપણે કટિબદ્ધ રહીએ। आओ मेहनत से अपना ईमान बनाए, अपने हाथों से अपना भगवान बनाए, राम की धरती को, गौतम की भूमि को सपनों से प्यारा हिंदुस्तान बनाए। ચાલો સાથે મળી સૌ ભારતને ફરીથી સોનાની ચીડિયા બનાવીએ। ભારત માતા की जय। બધા એક વખત બોલો, ભારત માતા की जय। બ્યુટીફુલ પર્સનાલિટી એવા ટ્રસ્ટી શ્રી ગીતાબેનને વિનંતી કરું છું। ગીતાબેન મને એવી રીતે જુએ છે કે મારા માટે કેવા છે। મંચસ્થ મહાનુભાવો બધાને ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ। આ બાજુ ખુરશી ખાલી છે, જોવો બીજી લાઈનમાં ખુરશી ખાલી છે, બેસવું હોય તો। આપણી ગરિમા સંસ્થા દ્વારા ગયા મહિનાની 14 તારીખે મોરા ગામ સંચાલિત મયુરભ્વજ સ્કૂલમાં મોરા ગામ જે સુવાળી બીચ પાસે આવેલું છે ગામ, ત્યાં અમે લોકો ગયા હતા। ત્યાં 350 વિદ્યાર્થીઓ ભણે છે। 1થી જુનિયર કેજી, સિનિયર 1થી 12 ધોરણમાં 350 વિદ્યાર્થીઓ ભણે છે। તેમાં આપણે 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓને નોટબુક અને જુનિયર કેજી, સિનિયર કેજીના બાળકોને આપણા પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબેન હસ્તક ડ્રોઈંગ બુક અને ક્રેયોન્સના કલર 32 જણા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા અને બાકીના વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી હતી અને નાસ્તાના પેકેટ 350 બાળકોને બધાને નાસ્તાના પેકેટ અને બિસ્કિટના પેકેટ આપવામાં આવ્યા હતા। અને આ જે સ્કૂલમાં જવાનું આપણું કારણ આપણા અરુણાબેન બારોટ હસ્તક એમને ગોઠવ્યું હતું અને અમે બધા ત્યાં ગયા હતા। તે આ બધું સેવાકીય કાર્ય જે અમે કરી રહ્યા છે તે બધા તમારી મહેનત અને તમારા લગનથી તમે જે અમને ચાકુ ફૂલને તો ફૂલની પાકડી આપો છો એમાં અમે સંસ્થા તરફથી ઉમેરીને આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે અને આગળ પણ કરતા રહીશું। અસ્તુ।
સેવા કાર્ય વિશે આપ સૌને જણાવવાનો ધ્યેય જે હોય છે કે તમને એવો વિશ્વાસ આવે કે તમે જે કંઈ પણ તમારા પર્સમાંથી અમને આપો છો એ બહુ સાચા રસ્તા પર જાય છે. અને કારણ કે અમે તમારી પાસે વારંવાર આશા રાખતા હોય કે સેવા કાર્ય માટે તમે અમને હેલ્પ કરતા રહો, તો તમને પણ અમારા ઉપર વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. આગામી કાર્યક્રમની જાણ એટલે મહિના આગળ એક્સાઇટમેન્ટ. તો આગામી કાર્યક્રમની જાણને માટે હું એનર્જેટિક, બ્યુટીફુલ, એટ્રેક્ટિવ પર્સનાલિટી આપણા ટ્રસ્ટી શ્રી એવા પ્રભુબેન ચૌહાણને વિનંતી કરું કે તેઓને ગરિમા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સુકન્યાબેન, અન્ય ટ્રસ્ટીગણ, મારી કમિટીની બહેનો, મારા પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબેન અને કમિટીની બહેનો અને મારી નાની સભ્ય બહેનો. હવે આ તો પ્રોગ્રામ તો એકદમ સુંદર છે. બધાએ બહુ ફાઇન તૈયારી કરી છે, બધું બહુ ફાઇન તૈયાર થઈને આવે છે એટલે કલાકાર બહેનો માટે તાળી થઈ જાય. તમારા બધાનો ઉત્સાહથી અમારો ઉત્સાહ પણ બમણો થઈ ગયો છે. હમણાં આ નાટકની પ્રેક્ટિસ ચાલી રહી છે, ત્યાં તો ચર્ચા થઈ રહી છે કે આપણે નવરાત્રિમાં આ લોકો શું કરાવવાના છે. કમિટી શું નક્કી કરવાની છે? શેરી ગરબા કરાવવાની છે કે પછી પ્રાચીન ગરબા કરાવવાની છે કે પછી ફરતા ગરબાની કોમ્પિટિશન રાખવાની છે? ત્રણ વસ્તુ છે આપણી પાસે. અને અંદર ગ્રુપ બનાવવા પણ માંડ્યા છે કે જો ગરબા રાખે છે ને શેરી ગરબા, તો તમે મારા ગ્રુપમાં રહેજો, તમે મારા ગ્રુપમાં રહેજો. એટલી બધો ઉત્સાહ જોઈને અમે તો આમ તો કમિટીમાં એવું નક્કી કર્યું છે કે ગયા વખતે બહુ મહેનત કરી છે અને અત્યારે પણ આ બહેનો બહુ મહેનત કરે છે, તો આપણે કેટલા ફરતા ગરબા જ રાખીએ. પણ અમારા પ્રમુખશ્રી, અમારી પણ બધાની ઈચ્છા ખરી કે આ વખતે પણ આપણે શેરી ગરબા યા તો પ્રાચીન ગરબા રાખીએ કોમ્પિટિશન. પ્રાચીન ગરબાની કોમ્પિટિશન રાખીએ તો કેટલા તૈયાર છે? પણ એન્ટ્રી વધારે જોઈએ ભાઈ. એન્ટ્રી વધારે જોઈએ. સભ્યો વધારે છે એટલે તમે ચાર પાંચ એન્ટ્રી આવે તો જો આપણી 345 જેટલી સંખ્યા છે સભ્યોની. અને પ્રાચીન ગરબામાં ઓછામાં ઓછા 8, વધારે 12. બરાબર? તો જો હવે પ્રોગ્રામ પૂરો થાય પછી અમારી પાછી મીટિંગ બોલાવવાની છે એટલે અમે તમને બે દિવસમાં તમને વોટ્સએપ પર સમાચાર આપીશું કે શું કરવું છે. જો શેરી ગરબા કોમ્પિટિશન અથવા પ્રાચીન ગરબાની કોમ્પિટિશન અને ફરતા ગરબાની કોમ્પિટિશન તો છે. જે આમાં ભાગ નહીં લે તો બીજા સભ્યો પેલા ફરતા ગરબામાં ભાગ લઈ શકે. એટલે આજે અમે પ્રોગ્રામ પછી જરા ડિસ્કશન કરીશું અને 2 દિવસમાં તમને જાણ કરીશું કે પ્રાચીન ગરબાની કોમ્પિટિશન રાખવી છે કે શેરી ગરબાની રાખવી છે. જે ફરતા ગરબાની તો છે. એટલે તમે અત્યારથી ગ્રુપ બનાવવા માંડ્યો. તમારા બધાનો ઉત્સાહ હોય તો જ અમે શેરી ગરબાને પ્રાચીન ગરબાની કોમ્પિટિશન રાખીએ. છે બધાને તૈયારી? ત્યાં પ્રાચીન, ત્યાં અર્વાચીનમાં પણ બહુ મજા આવશે. શેરી ગરબા કઈ વખતે થઈ હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. લીલાબેન છે, ગીતાબેનના મેમ્બર છે, કનકથી પાઠક, રક્ષાબેનના મેમ્બર કનકથી પાઠક. નામ શું તમારું? મીના. હેમાબેન ઠાકોર, કલાબેન ટેલર, દિવ્યાબેન પટેલ, દિવ્યાબેન દર્શિકાબેન ટેલર, પાછળ આપો, પાછળ.
ભિખારી છે. અને તમે રખી લઈ લો. ડોલીબેન શાહ, ડોલીબેન શાહ. ઈનાબેનના ને આનાથી આપણે બહુ જરૂરી છે. હું સ્ટેજ પર બેઠેલા દરેક મહાનુભાવોને વિનંતી કરું છું કે પ્લીઝ નીચે તમારી જગ્યા લઈ લેશો. આપણે આપણા કાર્યક્રમની સાથે કંધન કર્યું છે. બધાનું બે ઘડી કેવલ મનોરંજન કર્યું છે. આ મારા સ્પેશિયલ કલાકારો માટે. અમે ક્યાં કોઈની સામે કદી કંદન કર્યું છે? બધાનું બે ઘડી મનોરંજન કર્યું છે. તમે લેખન, તમે જ પોતે દિગ્દર્શન કર્યું છે. તમે લેખન, તમે જ પોતે દિગ્દર્શન કર્યું છે. અમારું શું? અમે તો ફક્ત આ મંચન કર્યું છે. તો મારા કલાકારો, પર્વ પંચામૃતના આજના દિવસના અનેરા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ગરિમા સંસ્થાનો આખો પરિવાર, આપ કલાકારો અને કલાને સહારનાર આપ સૌ ઓડિયન્સ સભ્ય બહેનોનો દિલથી આભાર વ્યક્ત કરે છે. ભગવાન જે ભક્ત વગર અધૂરો છે, ગરિમા એ રીતે સભ્ય વગર અધૂરી છે. આપણા અને આપના સૌના કિંમતી સમયને કલાની સાથે આ મંચ જ્યારે તમને મળતો હોય તો આ મંચ તમારી સરાહના કરે છે, તમારો દિલથી આવકાર કરે છે. આ મંચ તમને આજે કલાકારોને માન આપે છે. દરેક તહેવાર આનંદ ઉત્સાહ સાથે સામાજિક સંદેશો તો લઈને આવતો જ હોય છે. સમાજને નવી દ્રષ્ટિ અને નવી વિચારસરણી પણ આપતું જતું હોય છે. આવી જ રીતે આજનો આ કાર્યક્રમ પર્વ પંચામૃતનું બીજ એક થીમથી મુકાયું હતું, જે આજે તમારી સમક્ષ પરિણામની રીતે પરિવર્તિત થવા જઈ રહ્યું છે. સખા, તારી ખુશીનું કારણ તો જણાવ. તું જ કઈ ગઈ છે. આજે શું છે? મિત્રતામાં તો કહેવું પડે એવું નહીં ચાલે. આજે તો સખ્ય દિવસ એટલે કે મિત્રતા દિવસ. ઓહો હો, તો આજે તો મજા જ મજા. હા, મિત્રતાનું તો એવું જ છે. ગમે તે પરિસ્થિતિમાં પણ આનંદ, મજા અને ગમત શોધે, ખુશ થાય અને ખુશ કરે, તે જ મિત્રતા. મિત્રતામાં કંઈક યાદગીરી તો જોઈએ ને. આહા, કેમ નહીં? તો સખા, મિત્રતાની કાયમી યાદગીરી એવી સુંદર લાવી છું કે તને ગમશે જ. ઓહો હો, મારી સખી તો ભાવાવેશમાં આવી ગઈ. શું છે મારા માટે? જગતની અનુપમ વસ્તુ જેની સુંદરતા બધાને આકર્ષિત કરે છે. અરે વાહ, એ શું છે? સખા, તું જ જોઈ લે ને. અતિ ઉત્તમ. અને તો હું કાયમ મારી સાથે રાખીશ. આપણી મિત્રતાની યાદગીરી યુગ યુગાંતર સુધી અમર રહેશે. ધન્ય ધન્ય, પણ મારી યાદગીરી? સખી, તું જ્યારે મને હૃદયથી યાદ કરશે ત્યારે આ મિત્રતાનો નજરાણો ચૂકવીશ. ત્યાં સુધી તો મારે રાહ જ જોવાની ને. તું તો ખરો નટખટ છે. મિત્રવર્યમાં આ પણ હોવું જોઈએ. ખરી વાત છે, આપણો શક્ય ભાવ તો અલગ જ છે. હા, નિષ્કલંક, શુદ્ધ અને હેતાળ. આપણે તો સુખ દુઃખના સાથી મિત્ર, ખરું ને? મિત્ર એવો શોધવો જે રાજચરિકો હોય, દુઃખમાં આગળ જે રહે, સુખમાં પાછળ હોય. પણ ત્યાં તો જો
છે? છોડને યાર એ ભણેશ્રીને ભણવા દે ને. આપણે ક્લાસમાં નથી જવું, મજા કરીએ. ચાલો મૂવી જોવા જઈએ બધા. તું ભણી ગણીને ઓફિસર બનશે. હા, ચાલ સારું છે, પણ તારી હેસિયત તો જો. તારી શું ઓકાત છે અમારી સાથે ભણવાની કે અમારી બરાબરી કરવાની? બસ શાલિની, માણસની ઓળખાણ એના કપડાથી કે એટીટ્યુડથી નથી થતી, એના વાણી, વર્તન અને વિચારોથી થાય છે. દોસ્તી એ એવું બંધન છે જે ખુશીઓમાં હસાવે છે, દુઃખમાં ભળે છે અને દરેક સમયે સાથ આપે છે. જિંદગીમાં બધું બદલાય પણ સાચો દોસ્ત ક્યારેય નહીં બદલાય. તો શું કહેવા માંગો છો તમે દોસ્તો? આ આપણી મિત્ર બનવાને લાયક છે? કેમ નહીં દોસ્તો? કોઈ ઝાડ ફળ આપવામાં ભેદભાવ કરે છે? એના માટે તો બધા જ સરખા. આપણે રાણીને આપણા ગ્રુપમાં સામેલ કરવી જ જોઈએ. ભૂલ હતી. હું સમજતી હતી કે કોલેજ બધા માટે સરખી જ હોય, પણ અહીંયા તો ગરીબની કોઈ કિંમત જ નથી. આમ પણ નવી ટર્મની ફી ભરવાની મારી પાસે કોઈ સગવડ નથી. માફ કરજો દોસ્તો મને. ચાર્મી, ત્યાં ખોટું કર્યું. જરાક વધારે પડતી જેની મજાક હતા. આવું નહીં કરવું જોઈએ. ગમે તેમ પણ એ આપણી મિત્ર જ કહેવાય. સાચી વાત છે. દરેક સંબંધ આપણને જન્મથી વારસાઈમાં મળે છે. ફક્ત મિત્ર જ એક એવો સંબંધ છે જે આપણે જાતે બનાવીએ છીએ અને જે જિંદગીભર આપણી સાથે જ રહે છે. એની મજબૂરી આપણે સમજવી જોઈએ. દોસ્તીમાં ફક્ત હાથ નહીં, હૈયું આપીને તે મિત્ર. મિત્રતામાં ક્યારેય ભેદભાવ ન હોય. હા યારો, તમારી બધાની વાત સાંભળી હવે મને ખૂબ પસ્તાવો થાય છે. ખોટું કર્યું મેં. હવે આપણો ના ખાસ તો મારો વારો. આપણે રાણીની ફી આજે જ ઓફિસમાં જઈને ભરી દઈએ અને 50% ફી તો હું જ રાખીશ. બાકીની ફી અમારા તરફથી. પોતાની પોકેટ મની બચાવીને રાખેલી છે ને, તેમાંથી આજે જ ફી ભરી દઈએ. રાણીને ખબર પણ નહીં પડવા દઈશું. હા, એવું જ કરીએ. સાચી દોસ્તી એ જ છે કે એકબીજાના સુખ દુઃખને સમજીએ અને એકબીજાની મદદમાં આવીએ. એ જ છે સાચી મિત્રતા. હું હમણાં જ રાણીને ફોન કરીને બોલાવું છું. અને યાદ કરી. થેન્ક યુ દોસ્તો. જો ને, કોઈ શુભચિંતક વ્યક્તિએ ઓફિસમાં મારી ફી જમા કરાવી દીધી. હવે તો હું પણ આગળ ભણી શકીશ. બસ હવે મારું સ્વપ્ન પૂરું થશે. સાચી વાત. ભગવાને તારી ઈચ્છા પૂરી કરી. અરે યાર, આજે રિઝલ્ટનો દિવસ છે. બધા આવી ગયા ને? એકવાર બધાનું સારું રિઝલ્ટ આવી જાય એટલે બધાને મારા તરફથી પાર્ટી. વાહ દોસ્ત વાહ, તારી મહેનત તો રંગ લાવી. આખી કોલેજમાં તારો ફર્સ્ટ નંબર આવ્યો છે. મેં તને સમજવામાં ભૂલ કરી યાર. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. હા યારો, આપણી મિત્ર રાની આજે કોલેજમાં ફર્સ્ટ આવી છે અને કોલેજમાંથી ગોલ્ડ મેડલ અને સાથે સાથે સ્કોલરશિપ પણ મળશે. એની બધી ઈચ્છાઓ પૂરી થશે. હા, એની લાઈફ તો સેટ થઈ જશે અને એના માતા પિતાનું સપનું પણ સાકાર થઈ જશે. મારી મહેનતનું ફળ તો ચોક્કસ છે જ, પરંતુ હું આ મારી જીતની ખુશી મારા મિત્રોને સમર્પિત કરું છું કે જેઓએ આજે દોસ્તીની મિસાલ કાયમ કરી છે. એક મિત્ર ચાહે તો બીજા મિત્રને આબાદ પણ કરી શકે અને બરબાદ પણ કરી શકે.
પહોંચી નહીં શકી. અરે આજે તો ફ્રેન્ડશિપ ડે પણ છે, તો ચાલો આજે આપણે સેલિબ્રેશન કરીશું. આજના દિવસે આપણે ધર્મ, જાતિ, ભાષા, રંગ, અમીરી, ગરીબી બધું જ ભૂલીને એકબીજાને દિલથી સ્વીકારીશું. મિત્રતા એટલે કુંડળી મેળવ્યા વગરનો આજીવન સાથે રહેતો સંબંધ. જેની પાસે સાચો મિત્ર છે તેને પછી કોઈ અરીસાની જરૂર નથી. આ દુનિયામાં સાચો મિત્ર મળવો એ ભગવાનનું વરદાન છે અને આપણને સાચા મિત્રો મળ્યા છે એ એટલા આપણે બધા નસીબદાર છીએ. અને રક્ષા એટલે આ જીવન એકબીજાને સુખ અને દુઃખમાં દરેક પરિસ્થિતિમાં સહકાર આપવો એ અર્થ થાય છે. જો હવે અવાજ કરો ને બહેનો તો મેં તો પહેલા સમજાવ્યું. સંબંધને રક્ષા સાથે જોડવામાં આવ્યા અને રક્ષા એટલે એ એકબીજાને આજીવન સુખ અને દુઃખમાં દરેક પરિસ્થિતિમાં સહકાર આપવો. તો ચાલો નિહાળીએ આપણો સેકન્ડ નંબરનો પર્વ રક્ષાબંધન, જેના કલાકારો છે હજુ તો બધાના અગત્ય કોમલબેન શાહ, રાગિણીબેન ગંધારિયા, ગીતાબેન સ્માર્ટ, ઉષાબેન પરમાર, જ્યોત્સનાબેન સુરતવાલા. આ નાટકના લેખક શ્રી છે બુલબુલબેન દવે તથા દિગ્દર્શક છે બુલબુલબેન દવે. આપણે નાટક નિહાળીશું રક્ષાબંધન. હું ઈચ્છું છું કે પછી તાળી નથી પડતી નાટકમાં તો અત્યારે જ તાળી આપો. હજુ વધારે જોરદાર તાળી આવે ચાલુ કરતો કોલેજ વાળા બેનર લઈ જાઓ તો ભૂલી ગયા. એક બેનર ખાલી કાઢવાનો સમય લઈ લો. તમે ઊંચા કરો
રાહ જોશું. હા તો હું રક્ષાબંધન કરવા આવું છું. હા ભલે ભલે. મારે અહીંયા આવવું છે કે એને ઘરમાં કંઈ કામ ના હોય, એને કોઈ રોકતું નહીં હોય. ઘરના બસ નવરા પડે એટલે ફોન કરીને કે પપ્પા હું આવું છું. પપ્પા કોની સાથે વાત કરતા હતા? કોણ આવે છે? અરે રેખા આવવાની છે. દર વખતે તમે જતા રહો છો તો આ વખતે એને ફોન કરીને કહ્યું કે જો ભાઈ ભાભી કશે ના જવાના હોય તો હું આવું. ભલે ને આવે, સારું જ છે ને. એ તો પણ શું? કાલે જ કમલેશ કહેતા હતા કે આ વખતે આપણે ગાંધીનગર ફરવા જવાનું છે, એટલે તમે એની સાથે જ વાત કરી લેજો ને. તને કઈ ખબર છે કે નહીં? રક્ષાબંધન કરવા રેખા આવે છે. શું? અરે વાહ, સાચું કહું, આજે જ મેં મંદિરમાં કાનાને કીધું કે અલા એ કાના, આ સુભદ્રા ન હોય તો તને ખબર પડત કે રક્ષાબંધનનો તહેવાર શું કહેવાય. આ રક્ષાબંધન આવે છે એટલે આ બેનને હાથમાં કોરી નોટ જોઈએ છે. જ્યાં સુધી એના હાથમાં કોરી નોટ નહીં આવે ત્યાં સુધી એનું પેટ પણ ન ભરાય અને મને પણ મન પણ ન ભરાય. મારે તો અહીં રહું છું એટલે તો ઉપાધિ ને ઉપાધિ જ છે. આ ગધેડો કમાઈ કરે છે અને આખું ઘર બસ પૈસા વાપરે છે. હું એક કંજુસાઈ કરું છું. લાવવાની છે કમલેશ, મંદિરે જાત્રાની બસ જાય છે તો તું મારી ટિકિટ લખાવી દેજે ને. કમલેશ, આજે દોસ્તોને નાસ્તો કરાવવાનો છે તો મારા માટે થોડા ખીચા ખર્ચીના પૈસા આપજે ને. હે ભગવાન, જ્યારે મારે જોતા હોય ને ત્યારે એના ખિસ્સા ખાલી જ હોય છે અને બંને માગે ને ત્યારે તો કુબેરના ખજાના ખોલી દે છે. એ બકબક કરતી વટકડી, આ સવારમાં શું માંડ્યું છે? જા જલ્દી જા અને ભાખરી બનાવ, મને બહુ ભૂખ લાગી છે. હા હો, એ માટે જ હું આવી છું ને, તમારા રોટલા ઘડવા માટે અને આ બુઢાઓની સેવા કરવા માટે. ને ઓલી બાકી છે તો આવે છે. ઘરના બધા જ કામ મારે કરવાના ને ઘરમાં તો મને કામવાળીની જેમ રાખી છે. કોઈ કંઈ સમજતું નથી. આ ઘરની વહુ છું તે સમજ નહીં પડતી હોય. પણ શાંતિ રાખને. સવારમાં શું પાડો લીધો છે? આ પ્રેમી પંખીડા ઉડી ગયા કે શું? શું બોલે છે? તને કઈ ભાન પડે છે? માવતર વિશે આવા શબ્દો કોઈ બોલતું હશે? અરે વાહ, માવતર છે તમારા, મારા નહીં. મારા તો ગળે પડેલા ફંદા છે, ફંદા. અરે ચૂપ. મન પડે ત્યારે બસ ચાલુ કરી દે. કુંદન, મારા માટે ચા બનાવજે ને. કુંદન, આજે મને શીરો ખાવાનું મન થયું છે તો થોડો શીરો બનાવી આપજે ને. કુંદન, આ ટેબલ ઉપર કેટલી ધૂળ છે. બસ શું સમજીને મને રાખી છે. આ બંનેથી તો હું કંટાળી ગઈ છું. કુંદન, તું આમ, હું શું કહું છું કે આ બધા કામ તો તારે જ કરવા પડે ને. બીજું કોણ કરશે? આહાહાહા, તારા માવતરની વાત આવી તો હું કામવાળી થઈ ગઈ. વાહ પતિદેવ વાહ, ધન્ય છે તમે, ધન્ય. કુંદન, મને કેમ આમ લાગે છે કે તું મનમાં ને મનમાં મૂંઝાય છે? હા, તે મૂંઝાય જ ને. આ તમારી બેનનો સવારે ફોન આવ્યો હતો. હું રક્ષાબંધન કરવા આવવાની છું. એ બેન રક્ષાબંધન કરવા આવશે એટલે કેટલાનો ધુમાડો થશે એને ખબર જ નહીં પડે. ઘરમાં તમે એક કમાવાવાળા છો અને બાકી બધા લોકોની નજર તેના પર છે. એ હવે આવશે એટલે આપણે ઘરે રક્ષાબંધનનો ખર્ચો થશે, બહાર જમવા લઈ જવી પડશે, એ ખર્ચો થશે અને છેલ્લે મમ્મી કહેશે કે બેન બિચારીને નાસ્તો આપને, બેન બિચારીને ઘરેણાં આપને. આટલું બધું વિચારીને મારી અંદરથી તો કેટલી સળગતી હશે. અરે
એમાં આટલી સળગે છે શું કામ? આ બહેનનો પણ આ ઘર પર એટલો જ હક બને છે ને. હું અને તમે બે જ આ ઘરમાં ગધેડા છીએ. બાકી બધા તમારા પૈસા પર લીલા લહેર કરે છે. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે હું દૂર જતી રહું. અરે કુંદન, મારી વાત તો સાંભળ. સાંભળ, હું શું કહું છું. લો આવી ગયા પ્રેમી પંખીડા. સવાર સવારમાં કઈ બાજુ જઈ આવ્યા અને શું લેવા ગયા હતા? અરે બેટા, એ તારા માટે સવાર હશે. આ જો 11 વાગ્યા, અત્યારે અડધી બપોર થઈ ગઈ. તું મોડો ઉઠે ને એટલે તને તો સવાર જ લાગે ને. એ વાત સાચી હો. મમ્મી, આજે કુંદને ભાખરી બહુ મસ્ત બનાવી હતી. હા, ખરેખર ભાખરી ખાતો હતો તો મને એવું લાગતું હતું કે જાણે મને બિસ્કિટ ખાતો હોય એવું જ. અને એ ભાખરી તો મમરી જેવી હો કુંદન. અત્યારે તમને ચા નહીં મળે. તમને તમારા દીકરાને શીખવાડતા હતા ને કે 11 વાગ્યા એટલે અડધી બોપા થઈ ગઈ કહેવાય. બેટા કુંદન, મારે ચા નથી પીવી. તું હું તારા માટે કંઈક લાવી છું. ચાલ તને બતાવું. લે બેટા, આ તારા માટે સાડી અને પર્સ પણ તારા માટે જ છે. આ ઘડિયાળ ગમી ને તને? બેટા, આ બધું ગમ્યું ને તને? બેટા, તમારા સાસુ તરફથી આ બધી ભેટ છે અને મારા તરફથી પણ. સામે શું જોઈએ છે? પહેરાવી દેને વહુને. હા હા કુંદન, હા થા. જન્મદિવસની ખૂબ શુભકામના. હા બેટા, હા બેટા. અમારા તરફથી પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. હે ભગવાન, ઘરના કામમાં હું મારો જન્મદિવસ જ ભૂલી ગઈ. બેટા, તું ભૂલી જાય. તું બાળક છે, અમે કઈ થોડા ભૂલી જઈએ. હા દીકરી, ફરજની વાતે ક્યારેય છટકવું નહીં. અને તમને એક વાત કહું, આ રેખાએ પણ કમલેશને ભણાવવા માટે એના સાસરિયાના અને પિયરિયાના બધા દાગીના વેચી ને મને રોકડા રૂપિયા આપ્યા હતા. અને મને કીધું કે ગમે તેમ મારો ભાઈ છે ને, તો હું મારા ભાઈ માટે ફરજ નિભાવું, એમાં ખોટું શું છે? આ કુંદન, દીદીએ તેના મંગળસૂત્ર સિવાયના બધા જ ઘરેણાં વેચી નાખ્યા હતા. અને આ વાત બનેવીએ આપણને આ દિન સુધી નથી સંભળાવી. સાચે રેખાબેન, તમારા માટે એટલું બધું બલિદાન આપ્યું હતું? હું જ મૂર્ખ હતી. કંઈ સમજ્યા વગર, કંઈ સાંભળ્યા વગર બસ તમને લોકોને ખરું ખોટું સંભળાવતી જ રહી. હું ખાલી મારો સ્વાર્થ જ જોતી હતી કે હું જ આ બધું કરું છું. પણ દીદીએ જે કંઈ કર્યું છે તે કદાચ હું પણ ન કરી શકત. તમે આ બધું શોપિંગ મારા માટે કરવા ગયા હતા. મને તો એવું લાગ્યું કે રેખા દીદી કાલે આવવાના છે એટલે એના માટે આ બધી વસ્તુઓ લેવા આવ્યા છો. એમના વિશે ખોટું વિચારીને મારા મગજમાં મેં ઝેર ભર્યું. એ માટે હું તમારા બધાની માફી માગું છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. માટે મારે આવું ન વિચારવું જોઈએ. બસ બેટા, આ તો તારી ગેરસમજ હતી, બીજું કાંઈ નહીં. કુંદન, હવે તો તને સમજ પડી ગઈ ને, તો બસ રડીશ ના. પપ્પા તમે છે ને આ ખોટું કર્યું કહેવાય. મમ્મી અને તમે બધું કુંદન માટે લાવ્યા. માનું છું કે એનો જન્મદિવસ છે, પણ દીકરા માટે એકાદ વસ્તુ ન લાવવી જોઈએ તમારે? અરે તું તો મારો લાડકો દીકરો છે, તને કેમ બોલાય? વોચ મારા માટે? હા હા, તારા માટે. ડિંગ ડોંગ, થેન્ક યુ પપ્પા. ત્યારથી એને ઘડિયાળ ખૂબ જ ગમતી. કેટલી બધી ઘડિયાળો લીધી હતી. અત્યારે જો પહેરી છે તે, અને એક અમે લઈ આવ્યા. આ નવી. અરે બહેન, તું આવી ગઈ? સારું થયું તું વહેલી આવી ગઈ. તારી જ રાહ જોતા હતા. ભાભી ક્યાં છે? અરે તું પહેલા એ કહે કે જમાઈ ક્યાં છે? મમ્મી, હું આવી એ ભાભીને ગમ્યું નથી લાગતું. પણ મમ્મી તું ચિંતા નહીં કર, ભાભી આવે એટલે હું મળીને નીકળી જાઉં.
બેટા, તારા ઘરે બધા મજામાં છે ને? હા પાપા, બધા મજામાં છે. ચાલ કુંદન, આપણે રાખડી બંધાવી લઈએ. भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे छोटी बहन को ना भुलाना, देखो ये नाता निभाना निभाना, भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे छोटी बहन को ना भुलाना, देखो ये नाता निभाना निभाना. બેનને એની ગિફ્ટ તો આપી દે. ભાભી, આ મારા માટે તમે ગિફ્ટ લઈને આવ્યા? રેખા દીદી, તમે રડશો નહીં. દીદી, તમે મને માફ કરી દેજો. ઘરના પાયામાં બધાનો સાથ જોઈએ. હું કાલ સવારની આવેલી ઘરના બધા લોકોને જુદા પાડી બેઠી અને તમને સાચવવામાં અને મારી ફરજ નિભાવવામાં મોડી પડી. અરે બેટા, હક અને ફરજ જ્યાં સચવાય છે ને ત્યાં બધા જ સંબંધો સચવાઈ જાય છે. અને હા, બેન ક્યારે પૈસાની કે દાગીનાની લાલચે નથી આવતી. એ તો બસ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા ભાઈની હંમેશા રક્ષા કરજો, અને રક્ષા રૂપે ભાઈને રક્ષા બાંધે છે. લો, જમાઈ પણ આવી ગયા. નમસ્તે મમ્મી પપ્પા, તબિયત સારી છે ને? કમલેશ, તું પણ મજામાં ને? મમ્મી, તમારા જમાઈએ આજ દિવસ સુધી મને ક્યારેક પણ અહીંયા આવતા રોક્યું નહીં. શું કામ રોકવું? આ તો દુનિયાનો સૌથી આનંદનો અને પવિત્ર તહેવાર છે. ભાઈ અને બહેન માટે આ ખાલી તહેવાર જ નથી, પણ સુખ અને દુઃખમાં આજીવન સાથે રહેવાનું વચન છે. રક્ષા એટલે કંઈ ગુંડા લફંગાઓથી જ બહેનની રક્ષા કરવી એમ નહીં, પણ બહેન પર આવતી અંધારી આફત કે મુસીબતમાં હંમેશા તેની સાથે રહેવું, આ અર્થ છે. જેમ રેખા તમારી બહેન છે એમ મારી પણ બહેન છે. જો હું રેખાને જ અહીં નહીં આવવા દઉં તો કાલે રેખા પણ મારી બહેનને ન આવવા દે. સાચી વાત છે જીજાજી તમારી. કુંદન, ઘણા વર્ષથી તું પણ તારા ભાઈને કુરિયરમાં રાખડી મોકલે છે, પણ આ વખતે તો તું પણ તારા ઘરે જઈને ભાઈને રાખડી બાંધજે. રેકોર્ડિંગ પોતાનું થઈ ગયા પછી એના ઉપર લિપસિંગ કેવી રીતે કરવાનું, એટલે અહીંયા અવાજ નહીં પ્લીઝ. ચાય बहुत नहीं, ठहरा हुआ पानी ना समझो तूफान है हम, ठहरा हुआ पानी ना समझो तूफान है हम, दूर ही रहना है दुश्मनों हिंदुस्तानी है हम, हिंदुस्तानी है हम. तो आप सब एक मिनट में समझ लीजिए. અને આ પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું કે વાપસ આપવા માંગુ છું. અને પ્લીઝ પ્રભાબેન, પ્લીઝ હું એમનો પરિચય આપવા માંગુ છું. તેઓ આજે અહીં પધાર્યા છે. સંસ્થાનું ગૌરવ છે, આપ સૌનું ગૌરવ છે. હું એમનો પરિચય આપતા ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. આ નાટકના લેખિકા છે અદિતિબેન કટિયાર. અદિતિબેનને હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ અહીંયા આવજો. હું અદિતિબેનનો પરિચય આપવા માટે આટલી ગૌરવની લાગણી કેમ અનુભવું છું એ તમને હું અત્યારે જણાવું છું. આ એક એવો પરિવારની દીકરી છે કે જે પરિવાર છેલ્લા 4 વર્ષથી દિવાળી બોર્ડર પર જઈને મનાવે છે. આ એક એવા પરિવારની દીકરી છે કે જેમને મેં જ્યારે મારા ઘરે રેકોર્ડિંગને માટે આવ્યા ત્યારે મેં પૂછ્યું કે તમે આરએસએસમાં છો, તો તમે આરએસએસમાં ક્યારથી જોડાયા છો? તો એમણે મને બહુ સરળ જવાબ આપ્યો અને એમનો જવાબ એવો હતો કે હું માતાના ગર્ભથી જ આરએસએસમાં છું. અદિતિબેન જગદંબ નામની સંસ્થા ચલાવે છે અને એ સંસ્થા આપણા પારંપરિક શસ્ત્રો જેવા કે ઢાલ, ભાલા, લાઠી જેવા પારંપરિક શસ્ત્રો જે પૌરાણિક છે પણ આજે એની કલા ક્યાં બહુ ઓછાને આવડે છે, એ સંસ્થામાં તેઓ આ
દરેક શસ્ત્રો ચલાવતા શીખવે છે અને અદિતિબેનને પોતે પણ આ દરેક શસ્ત્રો ચલાવતા આવડે છે. આ ઉપરાંત અદિતિબેને આપણી સુરત શહેરની 80 જેટલી શાળાઓની અંદર બાળકીઓને છોકરીઓને સેલ્ફ ડિફેન્સ વિશેની શિક્ષા આપી છે અને સેલ્ફ ડિફેન્સ શીખવાડે છે. ત્યારબાદ તેઓએ 2 આશ્રમ શાળા દત્તક લીધી છે. જે આશ્રમ શાળાનો દરેક જવાબદારી અદિતિબેન પોતે અને એમની સાથે જોડાયેલા વ્યક્તિઓ નિભાવે છે. આપણે અદિતિબેન જેવા આપણા દેશના લાગણીશીલ અને દેશના માટે કટિબદ્ધ એવી આ નારીને મેળવીને ખૂબ જ ગરિમા ગૌરવ અનુભવે છે. અદિતિબેન આપનો ખૂબ ખૂબ આભાર. અને આ નાટક રિયલ સ્ટોરી ઉપર લખાયું છે. આપને સૌને જણાવીએ કે આ નાટક રિયલ સ્ટોરી ઉપર લખાયું છે. અદિતિબેન આપણે સમય કાઢ્યો, નાટક જોવા આવ્યો, ખૂબ ખૂબ આભાર. હું કલાકારોનો એક વખત પરિચય આપી દઉં. લેખબેન, આ અમારા પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબેન એ ખૂબ ખૂબ એન્થુસિયાસ્ટ દરેક નાટકના કલાકારો મૃણાલીબેન દલાલ, માયાબેન પટેલ, કવિતાબેન, સુશીલાબેન, આશાબેન, પ્રીતિબેન અને આ નાટકના લેખક અને દિગ્દર્શિકા છે અદિતિબેન કટિયાર. આ નાટક રિયલ સ્ટોરી ઉપર ભજવવામાં આવ્યું છે અને ખૂબ ખૂબ તાળીઓ એક વખત ફરી પાછી નાટકના કલાકારો માટે એક સાથે. આપણે હવે પ્લીઝ મંજુ સાહેબ दृश्य एक साथ सलामी देंगे, सलामी दे. तिरंगा गीत शुरू करेंगे, शुरू कर. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा. जैसे थे. आज 15 अगस्त स्वतंत्रता दिन की आप सभी को बहुत सारी शुभकामनाएं. स्वतंत्रता दिन पर हम तिरंगे को फहराकर उन सभी बलिदानियों को श्रद्धांजलि देते हैं. सिर्फ श्रद्धांजलि देने से क्या होगा? कौन बोल रहा है? कौन बोल रहा है? कौन बोल रहा है? उन बलिदानों का इतिहास ही तुम्हें नहीं पता है तो श्रद्धांजलि किसे दे रहे हो? अरे कौन बोल रहा है? मैं तिरंगा बोल रहा हूँ. क्या है तिरंगा? कैसा है तिरंगा? कैसे बना तिरंगा? क्या जानते हो आप तिरंगे के बारे में? भारत के स्वाभिमान का प्रतीक तिरंगा. भारत के एकात्मता का प्रतीक तिरंगा. भारत की अखंडता का प्रतीक है तिरंगा. अनेकों बलिदानों ने जिसे मजबूत बनाया वह है तिरंगा. वंदे मातरम ने जिसे सामर्थ्य दिया वह है तिरंगा. बिल्कुल सही. मैं हूँ तिरंगा. केसरी, सफेद और हरियाले रंगों में
अशोक चक्र को अपने छाती पर सजाता हूँ। मुझे मिला है। बिल्कुल, स्वतंत्रता सेनानियों ने सीने पर गोलियां खाकर तिरंगे को सींचा है। बस इतना ही? क्या उनके नाम आपको पता है? क्या उनका काम आपको पता है? क्या बच्चे, क्या बूढ़े, क्या स्त्री, क्या पुरुष, हर किसी ने मेरे लिए, इस तिरंगे के अस्तित्व के लिए बलिदान दिया है। आइए, आज मैं आपको भारत के दुर्गम क्षेत्र असम की गौहरपुर गांव की एक 17 वर्षीय बालिका की कहानी बताता हूँ। यह बालिका जिसने अपने सीने पर गोली खाकर मेरे अस्तित्व को संभाल कर रखा, उस बालिका का नाम था कनकलता बरुआ। असम के गोहपुर गांव का थाना 1942 का भारत छोड़ो आंदोलन का समय। लोग ब्रिटिश राज के खिलाफ नारे लगा रहे हैं। वंदे मातरम, वंदे मातरम, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। आज हमारे सत्याग्रह आंदोलन में हमें इस थाने पर तिरंगा लहराना है। हाँ, इन अंग्रेजों को यहाँ से खदेड़ने के लिए हमें यहाँ तिरंगा फहराना ही है। पर ध्यान रहे, कोई भी गलती नहीं करनी है। हमने तय किया है कि आज गोहपुर थाने पर अपना प्यारा तिरंगा फहराएंगे। यह सिर्फ एक झंडा नहीं है, यह हमारी आजादी का प्रतीक है, हमारे आत्मसम्मान का प्रतीक है। चाहे कुछ भी हो जाए, यह तिरंगा यहाँ जरूर फहराएंगे। भारत माता की जय! भारत माता की जय! इंकलाब जिंदाबाद! इंकलाब जिंदाबाद! अंग्रेजों भारत छोड़ो! अंग्रेजों भारत छोड़ो! भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! इंकलाब जिंदाबाद! इंकलाब जिंदाबाद! ठहरो, कौन हो तुम सब? यह राजद्रोह है, यहाँ कोई धंधा नहीं फैलाया जाएगा। तुरंत यहाँ से चले जाओ। हम कौन है? हम इस भारत देश के वासी हैं, हम हिंदुस्तानी हैं और हम अपने ही देश में अपने तिरंगे को फहराने आए हैं। यह कोई राजद्रोह नहीं है, यह हमारा अधिकार है। इंकलाब जिंदाबाद! इंकलाब जिंदाबाद! तुम जैसी दुबली पतली लड़की क्या करेगी? हिम्मत है तो आओ, हम तुम्हें दिखाएंगे कि ब्रिटिश राज कितना ताकतवर है। हमारी ताकत, हमारी एकता और हमारा तिरंगा है। इस ताकत के सामने ना कोई टिका है, ना कोई टिकेगा। चलो साथियों।
गिरने मत देना। भाई भाई इसको थाने पर फैला देना भाई। तूने क्या कहा? तेरा बलिदान बेकार नहीं जाएगा, ये तिरंगा जरूर फहरेगा। થેન્ક યુ સો મચ. અને આપ સૌની જાણકારી માટે તમને આ આખા નાટકમાં એક અવાજ સંભળાયો હશે જેનું કોઈ કેરેક્ટર નહોતું. એ અદિતિબેન જાતે પોતે એમનો વોઇસ હતો. અદિતિબેને ડ્રામામાં ડિપ્લોમા કર્યું છે અને તેઓ પ્રથમ વિશાળ કરે છે. પ્લીઝ થોડી જાઓ. એક મિનિટ તો શાંતિ રાખો. તમે સમય આપો. હું તમને નહીં એવું કરું કે સમય નહીં આપો તમને. ભગવાનના જે મૂર્તિ છે તેનું ઉદ્ઘાટન ત્યાં ગોહરપુરમાં કર્યું હતું. એટલે આસામ જાઓ ખાસ, એટલે પૂર્વાંચલ ફરવા તો બધા જ જઈએ, પણ જાઓ ફરવા ત્યારે ગોહરપુર જવા માટે ખાસ લેજો. નાટકના કલાકારોનો ઇન્ટ્રોડક્શન એક વખત આપી દો. અમિતાબેન દલાલ, અમિતાબેન દવે, નીતાબેન પટેલ, જૈનાબેન વૈદ્ય, વીનાબેન પટેલ, નેહાબેન વ્યાસ, ફાલ્ગુનીબેન જીનવાલા, આરતીબેન રાવળ, ભારતીબેન જોશી. આ નાટકના લેખક છે રમેશ મહેતા અને આ નાટકના દિગ્દર્શક છે અમિતાબેન દવે.
કુંવરબાઈનું સીમંત મુહૂર્ત માર્ચ સુધી સાતમને વિવાહ નક્કી થયો. એમાં નરસિંહ મહેતાને પધારવા કુંવરબાઈના સાસુ સસરાએ કંકોત્રી વાંચી મહેતાજીની વાસણમાં પડી ગયા. રાત્રે તેમને મોઢેથી ઊંઘ આવી. સપનામાં મારે મહેતીએ આવીને કહ્યું, કેમ આમ હેરાન થઈ ગયા? હિંમત હારી ગયા? શામળા ગિરધારીમાં વિશ્વાસ નથી? જે શ્રી હરિએ ડગલીને પગલે સાથ આપ્યો, આપણા દીકરાનો વિવાહ કર્યો, ઊંડી સ્વીકારી, એને વિસરીને આમ લંખાઈ જાવ એમ કેમ બને? કુંવરબાઈનું મામેરું કરવાનું છે એ શ્રી હરિને નહીં ખબર હોય? ઉઠો ને તમારા પ્રિયજનોને લઈ ઉના જાઓ. પ્રભુ તો હર હંમેશ તમારી સાથે જ હોય છે. ચાલો ઉઠો જો. મને તારી વાતો સાંભળવાનો સમય નથી. આ બા આવ્યા, તેમને વાત કર, હું જાઉં છું. બા, મારા પિતા ગરીબ છે, જ્યારે મારા સસરાને પ્રભુએ અખૂટ ધનધાન આપ્યા છે. કદાચ મારા બાપુ કંઈ નહીં લાગ્યા હોય તો એમની ક્ષમા યાચજો. કુંવરભાઈ, સમાજના રીત રિવાજ સાચવવા પડે. એમ સાધુડાઓ જોડે નાચવા કૂદવા સિવાય કામ ધંધો ન કરવો એ વ્યાજબી નથી. આ શું કહે છે બહુ? મેં તો કહ્યું તું કે આના બાપને કંકોત્રી નથી મોકલવી, તો રોઈ ધોઈને પોતાના બાપને ધરાર કંકોત્રી મોકલાવી. હવે પાછી ઈ જ ચિંતા કરે છે કે મારા બાપા કર્યાવર નહીં લાવ્યા હોય તો. ભાઈ, મેં પણ કહ્યું તું કે જે માણસ હરિજનવાસમાં રાત દિવસ ગાળતો હોય એને સમાજના વ્યવહારોની શી સમજ હોય. ભગત બનીને છૂટી જવું આસાન છે, પણ સંસારમાં રહેવું અઘરું છે. મારી બાના અવસાન પછી મેં મારા બાપુને જોયા નથી. આ બહાને અમે બાપ દીકરી મળીશું. એમને બોલાવી તમે મોટી કૃપા કીધી. અરે, હું એ જ કહેવા આવ્યો છું. આ નરસિંહ મહેતા એમના જેવા જ ભક્તો સાથે આવી પહોંચ્યા છે. આપણા જૂના ઉતારે એમને ઉતરવાની વ્યવસ્થા કરાવી દીધી છે. શું મારા બાપુજી આવી ગયા? અરે, જબરી ફજેતી કરતા આવ્યા છે. ગામ વચ્ચેથી ગાતા વગાડતા નીકળ્યા. બધાય કહે શ્રીભાઈના વેવાય છે. અહીં પૂરતું ગાન તન બંધ રાખ્યા હોત તો શું લૂંટાઈ જવાનું હતું? બા, હું મારા બાપાને મળતી આવું. ઊભી રે, મેં પેરામણી લખાવી રાખી છે. આલે તારા બાપાને દઈ દેજે. પણ બા, મારા બાપુજી પાસે તો હરિ નામ સિવાય કશું નથી. આમ રાખ આમ. તારા ભાઈના વિવાહ કેવા ભવ્ય કર્યા હતા? તને દેવા જ કંઈ નથી. હરિ નામ સિવાય કંઈ ન હોય તો જા તું એ હાલતી થા ને લેજે એની સાથે હરિનામ. લે આ કાગળ ને હવે કેજે તારા વૈરાગી બાપાને આ સિવાય જે કંઈ કરશો તે તમારી વડાઈ લેખાશે ને જો કંઈ ન હોય તો છાપમાં બે પાણા મુકાવજે. જાય. બાપુ, અરે, આવ દીકરી આવ. ભગવાને મને શ્રીમત ના આપ્યું હોત તો સારું થાત. મારા વરણાગી વેળા જોઈને રડવું આવે છે ને બેટા? ના બાપુ ના, રડવું તો એટલા માટે આવે છે કે મારા સાસરિયા તમને હીન ગણે છે. બેટા, કીર્તિ ગાન કરતા ટીકા સારી. આજ મારો ભાઈ શામળ શાહ હોત તો. અરે, તો મારે જોડા ન કરવા પડે. અંતકાળે તારી બાએ પણ કીધું તું. કોઈ નાગરની પુત્રીને શ્રીમંત સમયે મામેરું ન થયું હોય એવું મામેરું મારી કુંવરબાઈનું કરજો. જીવનની પહેલી અને છેલ્લી આદત તમારો ચાલે છે. પણ હે કુંવર, તું જ કે હું તો દીન તારી માની અંતિમ ઈચ્છા કેમ પૂરી કરું? આ લ્યો, મારા સાસુએ કરિયાવરની યાદી મોકલી છે. ઓહ, વાંચી સંભળાવ બેટા. બાપુ, વાંચતા કમકમા આવે છે. મારા સાસુ માટે સોનાના તારવાળી 7 સાડીઓ, 7 ચણિયા ને કંખા, બધું જ રેશમનું. 5.25 શેર કંકુ, 1.25 શેર સોપારી. આખા ગામમાં ઘેર ઘેર રેશમી ધોતિયાની પહેરામણી. જેઠ જેઠાણી, દેર દેરાણી, મામા ફોઈના કુટુંબોને ઘરના મોભા પ્રમાણે 5 વસ્ત્રોની જોડ. ગોરને મોં માંગી દક્ષિણા. નાના મોટા સૌને સોનાના હાર. દીકરી જમાઈને હીરા, માણેક, મોતીના સાગડા, હીરા હિમના કુંડળ, બાજુબંધ, દશે આંગળીએ વેણ પણ જોઈ
છે. જમાઈ માટે મોતી મઢેલ મોજડીઓ. બાપુ બાપુ વાંચતા લખ છૂટી જાય છે. લાવ, વાંચનાર વાંચશે. તું જા બેટા. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. ભક્તો, મામેરાની છાપ લાવો. ભગત, હવે શું થશે? મામેરું કેમ કરતા કરશો? શ્રી હરિનો વિશ્વાસ રાખો. નરસૈયા તો સ્વામી ચોકનું આપશે. લ્યો ભગત, છાપ લઈ લો. છાપ ને ચાલો વેવાઈને ઘેર. ક્ષમા કરજો. પધારો પધારો. બિરાજો બિરાજો. સૌ કોઈ બિરાજો. કુંવરબાઈ, દીકરી, અમને આવતા વાર થઈ. આ બધી વસ્તુ લેતા વાર થઈ ને. પણ આપ કોણ છો? મારા ગતિ મહેતાજીના મુનિ છે. જોઈ લેજો હો, તમારી યાદી કરતા સવાયું છે. જાણે ચમત્કાર. કુંવર, તું તો નસીબવંતી છે. લ્યો, આ છાપમાં કાપડું મૂક્યું અને એના પર મૂક્યા 2 પાણા. પણ આ પાણા તો સોનાના છે. પુત્રી, આ તારું કાજ હવે સાધવા આવ્યા આહી નીચ ધામ મેલી. મને ધન્ય ધન્ય કરી દીધી કૃપા નિધિ. હવે રજા લઈએ બેટા. અમારા ગરીબ નાગર ઘર પર પધારી કૃપા કરી. સાચી કૃપા તો તમારા વૈષ્ણવ દેવાયની છે. લ્યો ભગત, રજા આપો. ધન્ય ધન્ય થઈ ગયો. માણેક મહેતીની અંતિમ ઈચ્છા પૂર્ણ થઈ. મહેતી, એ મહેતી, જોશ ને એ પળમાં પ્રલય કરે ને પળમાં સર્જન. મહેતી સ્વયં દામોદર શેઠે જે મામેરું કર્યું હોય એનો જોટો જગતમાં જડે. હે લ્યો હવે સૌની રજા લઈએ. સૌનું કલ્યાણ થાય. રોકાઈ જાઓ. જલપાન કરીને જજો. દીકરીના ઘરનું જેટલું ઓછું ખવાય એટલું સારું. કલ્યાણ હોય.
કુંવરભાઈ, તે તો અમને આ અવળી ઉપર અમર કરી દીધા બેટા. લાગે છે જાણે જન્મ જન્મારો ધરી ગયા. બાપુ, શ્રી હરિએ આપણી લાજ રાખી. દીકરી, હું તો સદાય ગાઉં છું, ધ્યાન દર કૃષ્ણનું રાખ મન પ્રસન્ન તું, સહાય થાશે નરસૈયાનું સ્વામી. મહેતા નરસિંહનો ભગવાન શ્રી કૃષ્ણનો એમની લાજ પ્રભુએ કુંવરબાઈનું મામેરું સ્વયં કરી વસાવી હતી. નરસિંહ મહેતાની આર્થિક પરિસ્થિતિ નમસ્કાર બહેનો, સભ્યો. કુંવરબાઈનું અમારું કુંવરબાઈનું મામેરું નાટક તમને સૌને ગમ્યું હશે. હવે એક અન્ય વાત, કુંવરબાઈના મામેરામાં ભગવાને નરસિંહ મહેતાની ખૂબ મદદ કરી હતી, કારણ કે નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા. પણ આજના વર્તમાન કાળમાં મામેરું કે મોસાળું એ એક પ્રકારનું દહેજ જ કહેવાય. હવે મામેરું કે દહેજ, જો મામા સંપૂર્ણપણે પૈસાવાળા હોય અને જો એ આ કરી શકે તો એમાં કોઈ જ વાંધો નથી. પણ મામાની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, પરિવાર મોટો હોય, તો આ રિવાજ કે રીતિ તદ્દન બંધ કરી દેવી જોઈએ. કારણ કે દરેકના નસીબમાં ભગવાન નથી હોતા જે મદદ કરવા આવે. એ તો નરસિંહ મહેતા હતા જે કૃષ્ણ ભગવાન એમને અનહદ ચાહતા હતા, એટલે એમને મદદ કરવા આવેલા. તો ચાલો આપણે સૌ માણીએ નરસિંહ મહેતા જીવનમાં માણેલો રાસ. આપણા ગણેશ ચતુર્થી નાટકવાળા જે પ્રોપ હોય તમારા, તો મૂકવા માંડજો. તમારી પાસે આ એક સરસ એક લહવો છે સમયની બચત કરવાનો. જ્યારે અંગ્રેજોનો દબાવ હતો, તો હવે આઝાદી અપાવડાવવાની હોય ને તો બધા ક્રાંતિકારીઓને ભેગા કરવાના હોય, અને ત્યારે આવી રીતે બધાને ભેગા નહીં થવા દેતા હતા. એવા કાયદા લગાવી દેવામાં આવતા હતા, એવી કલમ લગાવી દેવામાં આવતી હતી કે જ્યાં 4 જણ કે 3 જણનું ગ્રુપ ભેગું થાય ને તો એ લોકોને જેલમાં પૂરી દેવાના. તો લોકમાન્ય ટિળકજીએ એવું વિચારસરણી, એવી વિચારધારા અપનાવી કે આપણે એક એવો તહેવાર કરીએ કે જેને કોઈ રોક ટોક વગર આમ જનતા જાહેરમાં આવીને ઉજવી શકે, અને જેની પાછળ આપણે ક્રાંતિકારીઓ આપણા દેશને આઝાદ કરવાના વિચારો થકી કામ પણ કરી શકે. દેશ આઝાદ થઈ ગયો, ઘણા વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે. લાસ્ટમાં બધા ઉભા ધીરે ધીરે ખરેખર કળિયુગ આવ્યું એ વસ્તુ ઓળખાય છે. કારણ કે ભગવાન કરોડો લાખોના ખર્ચાથી આવે, ગુજરાત ગેસ સર્કલ પર, નાઇન માર્કેટ પર 2 કલાક આપણે રાહ જોવાની, એટલું ટ્રાફિક થઈ જાય, નાચે કૂદે બધું કરે, પણ ભગવાન ક્યાં હોય? સૌથી પાછળ. ભગવાનને રાખે સૌથી પાછળ. બાકી બધી નાટક શીતલ જરીવાલા, જગન્નાથ કિનારીવાલા, માધવી દલાલ, હિના આચાર્ય, કલ્પના મહેતા, કૃતિ ત્રિવેદી, રેખા પટેલ, રત્ના કુમરી. આ નાટકના લેખક છે જગન્નાથ કિનારીવાલા, માધવી દલાલ, કૃતિ ત્રિવેદી, અને આ નાટકના દિગ્દર્શક છે
શીતલ જરીવાલા. તો આપણે આ નાટકને શરૂ કરીએ. આ સૌની પરમિશન છે, શાંતિ છે. સૌપ્રથમ પૂજાતા દેવ રિદ્ધિ સિદ્ધિના સ્વામી એટલે બાપા મોરિયા. બાપાનો જન્મદિવસ એટલે ગણેશ ચતુર્થી. ગણેશોત્સવ 1 દિવસથી લઈ 3, 5 કે 10 દિવસ ઉજવાય છે. બાપાના આગમનથી શરૂ કરી વિસર્જન સુધીની યાત્રા એટલે ગણેશોત્સવ. ભારતીય સંસ્કૃતિ અને એકતાને જાળવી રાખવા શ્રી બાળ ગંગાધર તિલકે ઈસવીસન 1893માં પૂનાથી સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી. દર વર્ષે આપણે પણ અનેરા ઉત્સાહથી ગણેશ ઉત્સવ મનાવીએ છીએ. તે આપણી સંગઠનમાં શક્તિનું જ સૂચક છે. માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ નાના મોટા પાયે કોઈ પણ જાતના ભેદભાવ વિના ઠેર ઠેર બાપાનો જન્મદિવસ શ્રદ્ધા અને ભક્તિથી ઉજવાય છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને ગરિમા સન્નારીના મંચ પરથી સર્વના સહયોગથી બાપાની સેવાનો આનંદ લઈએ. સુમુખ એકદંત કપિલ ગજકર્ણક લંબોદર વિકટ વિઘ્નનાશ વિનાયક ધૂમ્રકેતુ ગણાધક્ષ ભાલચંદ્ર ગજાનન. શ્રી ગણેશાય નમઃ. સરસ. આંટી, બાપાની મૂર્તિ બહુ નાની લાગે છે એવું નથી લાગતું? હા, તારી વાત તો સાચી છે, પણ તને ખબર છે જે વિશાળ અને આકર્ષક મૂર્તિઓ જોવા મળે છે તે પીઓપી માંથી બનાવાય છે અને તેમાં વપરાતા કેમિકલ યુક્ત રંગો પણ જળ અને જમીનને પ્રદૂષિત કરે છે. પરિણામે જળચર જીવો અને ધરતી માતાને તો શ્વાસ લેવાનું જોખમી થઈ જાય છે. વળી પીઓપીની વિરાટકાય પ્રતિમાઓ પાણીમાં ઓગળતી નથી અને કેટલીક વિસર્જિત મૂર્તિઓ તો નદી કિનારે રઝળતી જોવા મળે છે. માટે જ આપણે દેખાદેખીથી નહીં પણ પૂર્ણ શ્રદ્ધાથી બાપાને લાવ્યા છે. વાત તો ત્યાં છે કે કરોડો રૂપિયા ખર્ચીને બાપાને લઈને તો આવીએ છીએ, પણ આપણા બાપા આપણી પાસે આપણી સાથે રહેનારા કેટલા? સવાર સાંજની પૂજા સિવાય બાપા સાવ એકલા. આપણે ત્યાં મહેમાન આવે છે ત્યારે આપણે આવું કરીએ છીએ તો હોવું તો એ જોઈએ કે બાપા સમીપ, બાકીનો બધો દેખાડો દૂર દૂર સુધી ક્યાંય નહીં. માટે તો આપણે માટીની આ નાની પ્રતિમા પસંદ કરી છે જે પર્યાવરણને અનુકૂળ એટલે કે ઇકો ફ્રેન્ડલી છે. આ
માટીમાં આપણે ઘર આંગણે જ વિસર્જિત કરી શકીએ અને તે માટીમાંથી નવસર્જનનું કાર્ય પણ કરી શકાય. સાચી વાત છે કુંતીબેન. અને આપણે પણ સમાજને આ જ તો સંદેશો આપવા માંગીએ છીએ. ઓહો, બાપાની મૂર્તિ તો હમણાં જ બોલિવૂડ સેવી જીવંત લાગે છે. એના પરથી તો નજર જ નથી હટતી. બાપાનું સ્વરૂપ તો જુઓ, મસ્તક હાથીનું અને શરીર તો મનુષ્યનું છે. આ વાત તો આપણે જાણીએ છીએ. શિવજીએ ગેરસમજમાં ગણેશજીનું મસ્તક છેદી નાખ્યું, તેથી તેમના શરીર પર હાથીનું મસ્તક બેસાડ્યું, તેથી તેઓ ગજમુખ કહેવાયા. પાર્વતીજી ગણેશજીનું સ્વરૂપ જોઈ ખૂબ દુઃખી થયા. ત્યારે શિવજીએ આશીર્વાદ આપતા કહ્યું કે આપનો પુત્ર ગણેશ દરેક શુભ કાર્યમાં પ્રથમ સ્થાને પૂજાશે. આપ સૌ જાણો છો કે શ્રી ગણેશજીના વિવિધ અંગ ઉપાંગો પણ આપણને એક આદર્શ જીવન જીવવાનો બોધ આપે છે, નહીં ને? તો ચાલો આજે આપણે એ પણ જાણી લઈએ. બાપાની ઝીણી ઝીણી આંખો આપણને જીવનમાં દીર્ઘદ્રષ્ટિ કેળવી સૂક્ષ્મતાથી દરેક પરિસ્થિતિ અને વ્યક્તિઓનું અવલોકન કરવાની સલાહ આપે છે. દાદાના સુપડા જેવા કાન સૂચવે છે કે સુપડું જેમ સત્વ એટલે કે અનાજના દાણા પોતાની પાસે રાખીને કચરો ફેંકી દે છે, તેમ આપણે પણ ઉપયોગી વાતો સાંભળવી અને નકામી વાતો ધ્યાન ન દેવી. ગણેશજીનો એકદંત કહે છે, જીવનમાં કોઈ સંપૂર્ણ નથી. આપણે પોતાની અધૂરા અને મર્યાદાને સ્વીકારીને જીવનનો આનંદ લેવો. બાપાનું વિશાળ પેટ આપણને જીવનમાં બનતી સારી કે નરસી બધી જ વાતોને પચાવતા શીખવે છે. પણ આ નાનકડું વાહન મૂષક આપણી ઈચ્છાઓને નિયંત્રિત કરવાનું સૂચવે છે. ઉત્સવોની ઉજવણીનું જમા પાસું એ પણ છે કે આપણે નાના પાયે રોજગાર મેળવતા વેપારીઓને રોજગારીની વિપુલ તકો પૂરી પાડવી જોઈએ. તે માટે આપણે મોટા મોટા મોલમાં જવાને બદલે નાના વેપારીઓ પાસેથી મંડપ શણગાર અને વિવિધ સામગ્રીઓ ખરીદીને લોકલ ફોર વોકલ એટલે કે આત્મનિર્ભરતાનો સંદેશો સમાજને પહોંચાડવો જોઈએ. બધી વાતો તો ઘણી થઈ, પણ ચાલો હવે બાપાની સમક્ષ આપણે ભેગા મળી ભજન કરીએ. અરે, તમે બધા શું કરી રહ્યા છો? પત્તા રમી રહ્યા છો? શું કહ્યું? આરતી ભોગને વાર છે એટલે પત્તા રમવાના? આવું તો ક્યારેય ન ચલાવી લેવાય. આ તો દૂષણ જ છે. આપણે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવું જોઈએ. બાળકો માટે વિવિધ રમતો સ્પર્ધાઓ રાખવી જોઈએ. ભક્તિમય ગીત સંગીતનો કાર્યક્રમ રાખવો જોઈએ. આ તો ધર્મના નામે ધતિંગ જ માંડ્યા છે, એ તો ચલાવી જ ના લેવાય. ચાલો આપણે સમૂહમાં બાપાની આરતી કરીએ. જણાવે આરતી તો પ્રગટાવો. सर्वांगी सुंदर
મોદક લેવા? પપ્પા એક જ લીધો છે, લેવા દો ને, તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો ને. અરે રત્ના, એ ન લેવાય બેટા. અહીં ફળો પણ મૂકેલા છે, એ લે. આ તો બાપાની પ્રિય વસ્તુ છે, તને ખબર છે ને? અહીં પાછું છુપાતા કોણ આવી રહ્યું છે? બાપા, મારી કોઈ માંગણી તો નથી, પણ દર્શને આવી છું તો એક આશીર્વાદ તો માંગુ ને. અમારી મેરેજ એનિવર્સરી આવે છે તો મારા પતિ મારો મનગમતો ડાયમંડ સેટ મને જોતજોતામાં 10 દિવસ પસાર થઈ ગયા, ખબર જ ના પડી. આજે તો આનંદ ચૌદસ છે, બાપાની વિદાયનો દિવસ આવી ગયો. આપણે બાપાની મૂર્તિનું વિસર્જન તાપી નદીમાં કરીશું કે પછી કૃત્રિમ તળાવમાં? ના ના રત્નાબેન, આપણે તો ઘર આંગણે જ આ તાંબા કુંડીમાં બાપાની મૂર્તિનું વિસર્જન કરીશું. તો આવો આપણે બાપાને ભાવ અને ભક્તિપૂર્ણ વિદાય આપીએ. ગણપતિ બાપા પુષ્પરૂપે એક નવા સર્જનનો આનંદ. બોલો ગણપતિ ભગવાનની મૂર્તિને સપ્રેમ સન્માન સાથે હાથમાં લઈને તમારી બધી વસ્તુઓ શાંતિથી સ્ટેજ પરથી લઈ લો. તો 3 તાળીઓ એક સાથે સન્માન સાથે આજના કલાકારો માટે. ખૂબ પેશન્સ. ખુરશી પકડીને બેસી રહેવું પણ સહેલું નથી. એના માટે પણ ત્યારે બધા અમારા કમિટી મેમ્બર્સ સજેશન આપે કે આપણે કયો પ્રોગ્રામ કરવો, તો અમારા મંત્રી પિંકલબેને એનું સજેશન આપ્યું કે આપણે આટલા બધા તહેવારો આવે છે, તહેવારો પણ આપણે નાટક કરીએ અને એ નાટકો દ્વારા સંદેશો મળે. એ અમારા પિંકલબેનનું સજેશન હતું. એના માટે મિત્રો, આભાર એટલે અમાભાર. કોઈ પણ ઇવેન્ટ કરવું હોય, કોઈ બી ફંક્શન કરવું હોય, તેમાં એટલો બધો લોકોનો સાથ સહકાર હોય. અમુક દ્રશ્ય હોય ને અમુક અદ્રશ્ય હોય. અમુક દેખીતા લાગે કે હા ખરેખર ખૂબ કામ કર્યું છે, અમુકનું ખ્યાલ જ ના આવે, પણ એ પણ પાયાના વર્કર હોય. એટલે અભાવીથી એટલે કૃતજ્ઞતા અમુકનો વ્યક્ત કરવાની એક વિધિ છે અને તે પાયાનો પથ્થર છે. પ્રોગ્રામનો પાયાનો પથ્થર જો કહેવાય તો આ અભાવિધિ છે.
તમારામાં એટલો બધો ઉત્સાહ હતો કે જેને કારણે બધા ઉત્સાહી થઈ શકે. તમારી હાજરી અમારી પ્રેરણાદાયક બને છે. એ માટે જોરદાર તાળી થઈ જવી જોઈએ. ને મને તાળી છે ને એટલા માટે જોઈએ, આનામની અવાજ આવે એવી તાળી જોઈએ. બીજો કે આપણે ત્યાં સનાતન ધર્મ મુજબ શરૂઆત પ્રાર્થનાથી કરીએ છીએ. મોરાણીબેન જરા ઊભા થાઓ. એમને પ્રાર્થના કરીને વાતાવરણને એટલું પોઝિટિવ બનાવ્યું ને પોઝિટિવ વાતાવરણના આપણે પોઝિટિવ થઈ ગયા. હવે હું આભાર કલાકારોનો માનું છું. પહેલા તો ફ્રેન્ડશિપ ડે વાળા ઊભા થાઓ. બધા ફ્રેન્ડશિપ ડે વાળા ઊભા થાઓ. ખરેખર હું તમને લોકોને એટલા માટે કહું છું કે તમે ગરિમાને કોન્વેન્ટ કોલેજ બનાવી અને તમારા બધાની બોડી લેંગ્વેજ કોલેજન જેવી હતી અને અમને પણ એવું જ લાગ્યું કે અમે બી કોલેજના ફંક્શનમાં છીએ અને કોલેજના જ વિદ્યાર્થીઓ છે. તમે ખરેખર આખું વાતાવરણ કોલેજમાં કર્યું. પ્લસ હું બધા કૃતિઓ માટે કહું છું તમે સ્ક્રિપ્ટ લખો છો જાતે, ડાયરેક્શન તમે અંદર ને અંદર કરો છો અને પ્લસ તમારો પ્રેઝન્સની એ રીતે હોય છે. બોડી લેંગ્વેજ અનુકૂળ જે ચાલ જે હાવભાવ જોઈએ બોડી લેંગ્વેજ એ પણ એ રીતની હોય છે અને તમે ખરેખર કોલેજનું વાતાવરણ કરો. અને પ્લીઝ આપણે તમે બધા ડ્રામા મેસેજેબલ હતા. દરેકે દરેક ડ્રામાની અંદર મેસેજ હતો. ફ્રેન્ડશિપની અંદર કેવી રીતે સમા માણસને ગુણ હોય તેને કેવી રીતે ફ્રેન્ડશિપમાં કન્વર્ટ કરવી, ફ્રેન્ડને કેવી રીતે મદદ કરવી એ ખૂબ સારી રીતે દર્શાવ્યું છે. ખૂબ ખૂબ આભાર. રક્ષાબંધન વાળા ઊભા થાઓ. રક્ષા ભાભીના છોકરા અને ભાભીને નણંદ આવે અને લઈ જાય તે ન ગમે એ રીતે બતાવવાનું આ ખરેખર સમાજમાં હકીકતમાં બીજા બધા બેસી જાઓ ને હું આભાર માનવા માંગુ છું. મારો આભાર કોઈ માને નહીં તો મને નહીં ગમે. પ્લીઝ બેસી જાઓ, પ્લીઝ બેસી જાઓ. નાસ્તો બધાને પોતાની જગ્યા પર મળે છે અને નાસ્તો પોતાની જગ્યા પર મળશે. બેસી જાઓ તેમાં. નાસ્તો પોતાની જગ્યા પર મળશે. પ્લસ તમે લોકોએ પ્રભાવે કામ ગયા. તમે લોકોએ આખું ફેમિલી બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું. ક્ષમતા કરવાના પ્લસ સાસુએ બહુને કેવી રીતે અનાવી એની તમે ટ્રીક બતાવી કે દીકરીને ઘરમાં આવતી જતી કરવી હોય, માન દીકરીને આપવું હોય તો પહેલા સાસુએ બહુને સાચવવી જોઈએ. ફર્સ્ટ ક્લાસ મેસેજ આપ્યો. ત્યાર પછી 15મી ઓગસ્ટ અદિતિ કાં છે? અદિતિ ગઈ. અચ્છા, આ એક સાચું આશામાં બનેલી ઘટના છે. તેમાં વહેલગામ પોલીસ થાણાની અંદર એ બધા તમે લોકો 15મી ઓગસ્ટ બધા અને તેમાં એ અંગ્રેજની સામે ખરેખર બહુ લડત આપતા હતા. એ લડતને કારણે અંગ્રેજોની આંખમાં બચી રહ્યા હતા અને એ લોકોએ એવું નક્કી કરેલું કે તારા લતા શું તારા લતા કનક લતાને કોઈ બી સંજોગોમાં ટ્રેક કરવાની છે, મારવાની છે એવું એ લોકોને હતું અને એ લોકોને આ બહાનું મળી ગયું. 1942 એટલે ક્વિટ ઇન્ડિયાનો સમય હતો ને તે સમય તમે ખરેખર અમને પ્લીઝ મારો આભાર માટે હું જે મારી મહેનત તો અહીંયા આવીને બોલું છું ને કે ઘરેથી તૈયારી કરી છે એની અંદર તમે ક્વિટ ઇન્ડિયામાં અમે લોકો તો કોઈ સ્વતંત્ર બધા વખતે હતા નહીં 1942માં પણ તમે અમને ખરેખર 1942માં લઈ ગયા ને અમને એમ લાગ્યું કે અમે ચળવળના એક ભાગીદાર છીએ. તમે ચળવળ ખરેખર આદર્શ અમને બતાવી. ખૂબ ખૂબ આભાર. અને આમાં ઘણાના ફાધરો લડેલા છે. રૂપલના બી ફાધર સ્વતંત્ર સેનાની હતા, અમારા ફેમિલીમાંથી બી સ્વતંત્ર સેનાની હતા અને અમારી ફેમિલીમાં ગાંધીજી સુરત આવતા ત્યારે
પ્રભાબેન